સીએમની અત્યારે મેયરના બંગલે હાજરી, તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। આગામી દિવસોમાં કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીમાં તેની તારીખો જાહેર થવાની પણ શક્યતાઓ છે। મુખ્યમંત્રી દ્વારા અત્યારે એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, એટલે કે ચોક્કસથી સરકાર એક્શન મોડમાં છે, કામગીરી કરી રહી છે। આ સાથે અત્યારે મેયરના બંગલે આ મીટિંગ મળી રહી છે। કોર્પોરેશનની ચૂંટણી તેમજ વહીવટદાર શાસન અંગે ચર્ચા થાય તેવી શક્યતા આ મીટિંગમાં। તો સ્ટીયરિંગ કમિટીની બેઠકની વાત કરીએ તો અનેક નેતાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ બેઠક મળી રહી છે। વિગતે માહિતી જાણીએ, સંવાદદાતા બિરેન જાદવ ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। બિરેન, સ્ટીયરિંગ કમિટીની આ બેઠક કઈ મહત્વની ચર્ચાઓ છે આ બાબતે થઈ શકે છે? અત્યારે મેયરના બંગલે જે રીતે મુખ્યમંત્રી તો આવી પહોંચ્યા છે, ત્યારે વિગતે માહિતી। બિલકુલ ઉર્મિલા, વાત કરીએ તો આવતીકાલે એટલે કે 14 ડિસેમ્બરે જે અમદાવાદના મેયર છે બિજલબેન પટેલ, તેમનો કાર્યકાળ જે છે તે પૂર્ણ થાય છે અને આગામી મેયર કોણ બનશે અને કોર્પોરેશનની જે ઇલેક્શન છે તેમાં ભાજપની કેવી રીતની રણનીતિ તેને લઈને અત્યારે હાલ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મેયર બંગલે અત્યારે હાલ એક અગત્યની બેઠક જે છે તે મળી રહી છે। મહત્વની વાત છે કે જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન હવે આગામી ફેબ્રુઆરીમાં આવી રહ્યું છે ત્યારે આ એક મહત્વની બેઠક કહી શકાય, કારણ કે આવતીકાલે અમદાવાદના મેયર બિજલબેન પટેલનો જે કાર્યકાળ છે તે પૂર્ણ થઈ રહ્યો છે તેને જ લઈને આ મહત્વની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, ડેપ્યુટી મેયર તેમજ જે રાજ્યના ગૃહમંત્રી છે પ્રદીપસિંહ જાડેજા સહિત જે તમામ નેતાઓ છે અને ભાજપના આગેવાનો છે તે તમામ લોકો અત્યારે હાલ ઉપસ્થિત છે અને ઘણી બધી એવી વાતો છે કે જેના પર અત્યારે હાલ ચર્ચા વિચારણા થઈ રહી છે કે કોર્પોરેશનની આગામી જે ચૂંટણી છે તેમાં કયા પ્રકારની ભાજપની રણનીતિ રહેશે અને જ્યારે મેયર બિજલબેન પટેલનો જે કાર્યકાળ છે તે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે આગામી જે મેયર છે તે કોણ બનશે અને કોણ મેયરના પદના જે દાવેદાર છે તે તમામ બેઠકો પર અત્યારે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। કારણ કે ઉર્મિલા, જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આવતું હોય છે તે સમયે જ્યારે મેયર ચૂંટાતા હોય છે ત્યારે તમામ જે કોર્પોરેટરો હોય છે ભાજપના તે તમામની જે સહમતિ હોય છે તે લેવાની જરૂરી હોતી હોય છે। ત્યારે અત્યારે હાલ તો જ્યારે મેયર બંગલે એક અગત્યની બેઠક ચાલી રહી છે જેમાં આ જે તમામ મુદ્દાઓ છે કે આગામી સમયમાં ભાજપની કેવી રીતની રણનીતિ રહેશે, કયા મુદ્દાઓ હશે કે જેમાં કોર્પોરેશનની ચૂંટણી જીતી શકાય, આ જે તમામ મુદ્દાઓ છે તેના પર અત્યારે હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તેમની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે। ઉર્મિલા, બેઠક તો ચાલી રહી છે, આ સાથે મેયરના બંગલે જે એક કોન્ફરન્સ રૂમ પણ બન્યો છે તેનું પણ મુખ્યમંત્રીના હસ્તે અત્યારે ઉદ્ઘાટન કરવામાં આવશે, ત્યારે આની વિશેષતા શું હશે આ કોન્ફરન્સ રૂમ જ્યારે મેયરના બંગલે બન્યો છે? બિલકુલ ઉર્મિલા, જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે એ તો સ્વાભાવિક છે કે વિકાસ કામોનું લોકાર્પણ પણ થવું જરૂરી છે। તેના જ લઈને જે અમદાવાદમાં મેયર બંગલો ખાતે અત્યારે હાલ એક અદ્યતન સુવિધા સાથે એક કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યો છે, જેમાં હવે આગામી સમયમાં જે કોન્ફરન્સ હશે તે થઈ શકશે। એટલે કે જેટલા પણ કહી શકાય કોર્પોરેશનને લગતા હોય અથવા મીડિયાને લગતા હોય, પ્રિન્ટ મીડિયાને લગતા હોય, જે તમામ કોન્ફરન્સો રાખવામાં આવતી હોય છે તે તમામ કોન્ફરન્સો આ જે અદ્યતન કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે તેમાં આગામી સમયમાં થઈ શકે છે। કારણ કે આ એક મહત્વનો જે છે તે હોલ કહી શકાય, કારણ કે અહીંયા અદ્યતન સુવિધા રાખવામાં આવી છે ને એવી અત્યારે હાલ અમદાવાદમાં પ્રથમ ઘટના છે કે મેયર બંગલે જે કોન્ફરન્સ હોલ છે તેનું જે લોકાર્પણ છે તે મુખ્યમંત્રીના હસ્તે થઈ રહ્યું છે। એટલે કે આ એક મહત્વની બાબત કહી શકાય કે જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે ને તેવામાં મુખ્યમંત્રી પોતે જ્યારે મેયર હાઉસ આવ્યા છે અને અત્યારે હાલ જે નેતાઓ છે તેમની સાથે બેઠક કરી રહ્યા છે। ઉર્મિલા, આભાર બિરેન, તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ સ્ટીયરિંગ કમિટીની બેઠક અત્યારે મેયરના બંગલે મળી રહી છે। કોર્પોરેશનની જે ચૂંટણી છે આ તમામ બાબતો અંગે અત્યારે ચર્ચા વિચારણા કરવામાં આવશે।